આણંદના વલ્લભ વિદ્યાનગરમાં જાહેર શૌચાલયની દિવાલ પર મહાત્મા ગાંધીજીનું ચિત્ર દોરતા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે। સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતાનું આ રીતે અપમાન થયું હોવાના આક્ષેપ છે। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આ ચિત્ર દોરવામાં આવ્યું હોવાનું સ્થાનિકોમાં આરોપ છે। રહીશોએ વિરોધ નોંધાવ્યો છે કે ચિત્ર તાત્કાલિક હટાવવાની માંગ કરી છે। તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે બીવીએમ કોલેજની હોસ્ટેલ નજીક આવેલા શૌચાલય પરથી ગાંધીજીનું ચિત્ર નહીં હટાવવામાં આવે તો સ્થાનિકો આંદોલન કરશે। પાછળ મહાત્મા ગાંધીનું જે ભીત ચિત્ર જોઈ રહ્યા છે એ દિવાલ કોઈ સામાન્ય દિવાલ નથી, એ જાહેર શૌચાલય એટલે આપણે સાદી ભાષામાં કહીએ કે મૂતળીની દિવાલ છે। એ મૂતળી ઉપર આપણે જુઓ છો કે ત્રિરંગા 3 કલર સાથે એને બેકગ્રાઉન્ડમાં રાખી અને ગાંધી બાપુનું મહાત્મા ગાંધીનું આ ભીત ચિત્ર દોરવામાં આવ્યું છે, જે ખરેખર ખૂબ શરમજનક બાબત છે। આ બાબતે હું કમિશનર શ્રી તેમજ કલેક્ટર શ્રીને નમ્ર વિનંતી કરું છું કે આનું જેમ બને તેમ જલ્દી આ ભીત ચિત્રને અહીંયાથી હટાવવું જોઈએ। કોઈને ખુશ કરવાની ઘેલછામાં એટલા બધા પણ ગાંડા ના થઈ જવાય કે આપણને એ વાતનું ભાન ના રહે કે ક્યાં આગળ કઈ જગ્યા